વાક્ય નંબર 231. આઈ નીડ ટુ ટેક રેસ્ટ. હું આરામ કરવા ઈચ્છું. નીડ એટલે જરૂર હોવી, ઈચ્છા હોવી. રેસ્ટ એટલે આરામ કરવો. વાક્ય નંબર 232. આઈ વુડ લાઇક ટુ હેવ સમ ટી. હું થોડી ચા લેવાનું પસંદ કરીશ. વુડ લાઇક એટલે પસંદ કરવું, પસંદ હોવું, અથવા ઈચ્છા થવી કે ચા થોડી મળે તો સારું. હું થોડી ચા લેવાનું પસંદ કરીશ. વાક્ય નંબર 233. આઈ પ્રિફર ટી ઓવર કોફી. હું કોફી કરતાં ચા લેવાનું વધારે પસંદ કરું છું. કોફી મળે તો ચાલે, પણ ચા વધારે પસંદ. આઈ પ્રિફર ટી ઓવર કોફી. વાક્ય નંબર 234. આઈ ડોન્ટ લાઇક કોફી ધેટ મચ. મને કોફી બહુ ખાસ પસંદ નથી. એવું નથી કે બિલકુલ પસંદ નથી, પણ બહુ ખાસ પસંદ નથી. ચા મળે તો વધુ સારું, એમ કેવું હતું કે આઈ ડોન્ટ લાઇક કોફી ધેટ મચ. ધેટ મચ એટલે એટલું બધું, બહુ ખાસ પસંદ નથી. વાક્ય નંબર 235. આઈ ડોન્ટ લાઇક ટુ વોક. મને ચાલવાનું પસંદ નથી. જરાક નજીકમાં જવું હોય તો ગાડી કાઢો, ચાલો. બિલકુલ ચાલવાનું પસંદ નથી. વાક્ય નંબર 236. આઈ લવ વોકિંગ. મને ચાલવાનું પસંદ છે. વાક્ય નંબર 237. આઈ એમ અ ફિટનેસ ફ્રીક. હું તંદુરસ્તી જાળવવાનો શોખીન. ચાલવાનું, કસરત કરવાનું વગેરે મને ગમે છે. વાક્ય નંબર 238. શી સ્પીક્સ વેરી ફાસ્ટ. તેણી ખૂબ ઝડપથી બોલે છે. વેરી ફાસ્ટ એટલે ખૂબ ઝડપથી. શી સ્પીક્સ વેરી ફાસ્ટ. તેણી ખૂબ ઝડપથી બોલે છે. વાક્ય નંબર 239. હી સ્પીક્સ એટ વેરી સ્લો પેસ. તે ખૂબ ધીમી ગતિએ બોલે છે. પેસ એટલે ગતિ, સ્લો પેસ એટલે ધીમી ગતિએ બોલે. વાક્ય નંબર 240. વોટ હેવ યુ ડન. તમે કર્યું છે શું? આ ખરેખર બહુ ખરાબ વાક્ય છે. કોઈને આપણે આવું ના કહેવું જોઈએ. લોકો બોલતા હોય છે કે તમે કર્યું છે શું, એટલે શક્ય હોય ત્યાં સુધી આ વાક્ય કોઈના માટે બોલવાનું ટાળજો. આનો અર્થ થાય કે તમે મારા માટે કંઈ નથી કર્યું, કે તમે કર્યું છે શું. વોટ હેવ યુ ડન.